સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ગુજરાત રાજ્યના ખેડૂતોને દેવો માફ કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો હતો। પત્ર કુમાર કાનાણીએ લખ્યું હતું અને બદલાતા મોસમને લઈ ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો અને કુમાર કાનાણીએ લખ્યું હતું કે બદલાતા મોસમને લઈને ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે। સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે પરંતુ નુકસાનની ભરપાઈ સહાયથી થઈ શકે કે નહીં, આ કારણે સરકારે ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિચારવું જોઈએ અને બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી ખેડૂતોને દેવા મુક્ત કરી શકાય અને ખેડૂતોને બેઠો કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ખેતી ઓછી થશે તો ખૂબ જ મોટી સમસ્યા ઊભી થશે। હું ઘણા સમયથી 4-5 વર્ષથી લગભગ જોઈ રહ્યો છું કે ખેડૂતોને કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ચક્રવાતને કારણે વારંવાર નુકસાન થઈ રહ્યું છે। સરકાર દર વખતે સહાય આપે છે, સહાય આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ સહાયથી ખેડૂતોની જે નુકસાની છે ભરપાઈ થતી નથી। આ વખતે આપણે છેલ્લે જોયું, આ વરસાદની અંદર ખેડૂતનું ખૂબ મોટું નુકસાન થયું છે, સર્વોચ્ચ લૂંટાઈ ગયું છે, કારણ કે અત્યાર સુધીનો જે કંઈ ખર્ચો કરવાનો હોય, એ ખાતર હોય, દવા હોય, બિયારણ હોય, મજૂરી હોય, આ તમામ ખર્ચો લાગી ચૂક્યા પછી મુખમાં આવેલો કોળિયો તૈયાર માલ ખેડૂતનો જતો રહ્યો છે। એટલે ખેડૂત ને સહાય તો સરકાર કરે છે, પરંતુ એનાથી નુકસાન ભરપાઈ નથી થતું અને ખેડૂત દેવાદાર થતો જાય છે। એટલે હું એવું માનું છું કે ખેડૂતને જો બેઠો કરવો હોય અને ખેડૂતની જે વાત છે, એની જે પીડા છે, એની જે વેદના છે, એની જે લાગણી ને માગણી છે, એ માગણી, ખેડૂતનો અવાજ મેં સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। પ્રોજેક્ટો માટે એમાં ઘણા બધા પ્રોજેક્ટો હોય છે જે હાલ પૂરતા કરવાની જરૂર નથી હોતી, કોઈ ઇમરજન્સી નથી હોતી કે આ પ્રોજેક્ટ આજે કરવો જ છે, એ સમય પછી, થોડા સમય પછી કે વર્ષ પછી કરીએ તો પણ ચાલે એવું હોય છે। એવા પ્રોજેક્ટો પણ બંધ રાખીને પણ કરકસર કરીને સરકારે એ બજેટ ખેડૂતના દેવા માફીમાં વાપરીને પણ ખેડૂતને મદદરૂપ થવું જોઈએ, એવું ચોક્કસપણે હું માનું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।